જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। વેદ વ્યાસથી વિચાર ક્રાંતિ એટલે જ શ્રીમદ ભાગવત। વ્યાસપીઠ પરથી રંગ અવધૂત પરિવારના યુવા કથાકાર જયદેવભાઈ પાઠક, તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના આશીર્વાદ દ્વારા ડભોઈ દસાલાડ મહિલા પ્રગતિ મંડળ દ્વારા યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પર જયદેવભાઈ પાઠક તિલકવાડાવાળાએ જણાવ્યું કે કથા એન્ટીવાયરસનું કામ કરે છે। ભારત દેશ મદારીઓનો નથી, મદારીઓનો નથી, પ્રભુના મંદિરનો દેશ છે। ઈચ્છાઓ દુઃખનું મૂળ છે। પ્રશ્નથી શ્રી કૃષ્ણ સુધીની યાત્રા એટલે શ્રીમદ ભાગવત। કલયુગમાં પગરખા સુવાળા પણ હૃદય ખરબચડું હશે તો કથાનો પ્રારંભ ભવ્ય શોભાયાત્રા રંજનબેન ચોકસીના નિવાસ સ્થાનેથી ડભોઈના રાજમાર્ગો પર નીકળી હતી, જેમાં મહિલાઓ શિર ઉપર ભાગવત પોથી યાત્રા ધારણ કરીને ગરબે ઘૂમી અને નાચી હતી। પ્રથમ દિવસથી જ ડભોઈ દસાલાડ વાડીમાં શ્રી ભાગવત શ્રોતાજનો માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું તો શહેરીજનોએ માદરે વતન આવીને કથાનો અલૌકિક લાભો લઈને ધન્યતા અનુભવી હતી। મહિલા મંડળનું સુંદર આયોજન જોવા મળી રહ્યું છે।